ભાઈઓ વિહા ભાઈ રામ રામ કેમ મજામાં હારું હાલે ને અરે કાં લહમ ને દે લહણ ને દે મજૂર છે ને બપોરિયા એ હારું હારું ને દઈ જાય આ ચોથું પાણી છે લહણ હા હાથી જા સણ્યા પીવરાવવા ની તે આમાં છે આ વેલણી ની ઉનારવાની હું ત્યાં લીટાઈ થતા જાય ને હાથી હાલે જાય ને બે થઈ જાય વિહા ભાઈ તે હાથી હાકીએ જો આવું કરીએ બધું ને આપણી ખેડૂતીના દીકરાની તો આવું જ કરવાનું છે ભાઈ કાયમીને માટે આપણી ધંધો કરવાનો ને આપણી ખેડૂતના દીકરાની મજાય છે ને સજાય છે ને જો નોકરિયાત જીવે હગે એવું આપણી નો જીવે હગે ને આપણી જીવે હગે એવું નોકરિયાત નો જીવે હગે એનું કારણ છે કે આપણી આખરે આપણો મામો કે આપણા હગા કોઈ આવે તો આપણી ભાગે જઈએ હાથી છોડેની બરાબર આપણી ઉનાળે લીલા ન હુકા આપણી લીલાય ન થાય ને હુકાય ન થાય ને વૈસલા વાંગામાં પીડ્યા જઈએ આપણી ભાગે હગીએ ચાલો ભાઈ આપણી આપણો મામો આવ્યો કે આપણી મોહી આવી કે આપણી ભાગે હગીએ નોકરિયાત ભાગે ન હગે ને એટલે આપણી વૈસલા વાંગામાં પીડ્યા જઈએ આપણા પાસે કંઈ હોય પણ નહીં પણ આપણા પાસે માનવતા મોટી હોય વિહાભાઈ આપણા પાસે લાગણી બહુ હોય આપણું ભાંડવડું આવે આ તે ખેડૂતના દીકરાની એવી સા પાણી આ તે બેહાડે ટાઈમ બગાડે નોકરિયાતની ડૉક્ટરોના નેતા છે એ મામાના દીકરાની ઓળખતા હોય પણ આપણા જેવો ભાવ ન હોય ને આપણા દોસ્તારોની ઓળખતા હોય બધાની ઓળખતા હોય ને આપણે ટાઈમ બગાડીએ એ ટાઈમ ન બગાડે હગે પણ આપણા પાસે રૂપિયા કે એવું કંઈ ન હોય માનવતા મોટી હોય આપણા પાસે આપણા ખેડૂત દીકરા પાસે માનવતા મોટી હોય આપણા પાસે રૂપિયા કે એવું કંઈ ન હોય ઉજરે એમાં બારીએ ને મજા ખાઈએ પીએ ને મજા કરીએ ને ઘરના શાક ખાઈએ ને એવું કરીએ વટાણે તો આ શિયાળામાં આપણે કાયમ કેવું શાક બનાવીએ હે બાકી રે ઘેર આપણી એક રોટલો ખાઈએ તો આપણે આ કાયમ હમણાં શાકું પ્રોગ્રામું બનાવીએ તો આપણે ખાધે પીધે કેવી મજા આવે ને આપણા ભાઈઓ દોસ્તારો નથી કહેતા ભાઈ અમારે તમારું શાક ખાવા આવવું કેવી મજા આવે દેશી શાક ભાઈ આપણા ડોહલા હિખામણીઓ દેતા આવતા ને ડોહલા એકની બે દીકરા આવતા નોખા કર્યા ભાઈ એ કે બાબા મીઠું કરે ને ખાઈ જો કે એટલે ડોહાવની વાણી કેવી હતી ભાઈ પહેલાંના ડોહાવની કે સંતો જેવી વાણી હતી સમજાય તો સમજાય ન સમજાય તો ન સમજાય એવી વાણી હતી ગૂંઠ વાણીમાં ડોહે સમજાવ્યા બેને નોખા કર્યા જમીનના ભાગ પાડી દીધા સોના ચાંદીના ભાગ પાડી દીધા કે મીઠું કરે ને ખાઈ જો એક ગધો મોટો હતો એ ત્યાર હતો ઝીણકો હતો એ મારા જેવો હતો એ કે મીઠું કરે ને ખાઈ જો દીકરાઓને ધ્યાન રાખજો કે ઓલ્યો પછી પંજાબીને તો ખાવા જતો હોય કે ન જતો હોય મારો રામ જાણે પછી મીઠું કરે ને ખાતા રાખ્યા ને ઓલ્યા વૈસલા માપમાં પીડ્યા કા ઓલે વરહક દી થયું નહીં તો મેળો ભર લીધો કે બપા કે ગધનો આ ક્યાં થયું મોટો હોય કે ભાગ પાડી દીધો એથી વેચ્યો ને મારે કહ્યું તો કે મીઠું કરે ને ખાતું ને તો કે હા મીઠું બપા કાયમ ખાતું કે ને બહુ ધંધો નથી કર્યો એટલે ખાતે પીધે ને ડૂકતું ધંધો ન કરે ને પછી જવું હોય પંજાબીમાં ફલાણે ને તો ડૂકાઈ જાય તો એ કે ક્યાં થયું બપા એ કે આ ગધનું તો કે હું મીઠું કરે ને કીધું કે માપમાં પીડ્યા જાય જો મીઠું કરે ને ખાઈ જો એ કે અમ્મી બપા કાયમ એ કે મીઠું જ ખાતું કે બકડીયું સડાવે ને મેળો ભર લીધો તો એ કે બપા મેં ઈ ને જ કયું ડોહલાવની ભાઈ વાણી બધી ગૂંઠ વાણી હતી સમજાય ગૂંઠ વાણીમાં સમજાવે પરજાની પણ અટાણે તો હોશિયાર છે વિહાભાઈ બધાય ડોહલા નો કહેતા ગાલિયા માલિયા ભરૂહો ન કરતા હા ભરૂહો ન કરતા કોઠા હું જોતા પણ કોઈને ભરૂહો ન કરતા આ સરકારી વિજય માલિયા ભરૂહો કર્યો તો ન ઉપાડ્યો હા વિજય માલિયા ઈ નો કઈ કરોડોનું કરી નાખ્યું ને સરકારી પછી લૂનું ઉપાડ્યું અંદાળી પાસેથી ને કેવા રિલાયન્સ પાસેથી ને પછી રો આપણી આપ્યા 30,000 કરોડ ફળવેની એમાં નાની આપ્યું હે 10,000 કરોડ ફળવેની આપ્યા આ ખેતીની સહાય ને બીજી આપી આ ટેકાની માંડવી તોરી 15,000 એટલે 25,000 કરોડ ના આપણા પાસે તો કઈ આંકડા હોય પણ માણા પાસે તો આ બધા વાતો કરતા હોય હું તો ધ્યાન દઈને સાંભળતો હોય તી કે 25,000 કરોડ એવી હમણાં લેલી છે પાછા આપણા પાસેથી બે થી દે ની 4 થી લઈ લેવાના હમણાં આપણે જ માથે આવવાનું છે આપણી મીઠા લઈ ગયા પેકમાં સોપડી લઈને હું ઉપાડે અમારે આવ્યા 4 વીઘા ખાતું હું તો હે ભાઈ 13,000 રૂપિયો આવ્યો હું કહું ભારી મજા આવી હતી પણ જય દ્વારકાધીશ જય માતાજી અમારી યુટ્યુબમાં મોજીલી ચેનલ કિસાન છે ને ફેસબુકમાં છે જય માતાજી